પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો. એલસી પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો. આપણે લાસ્ટ લેક્ચરમાં એલસી પરિપથ માટેના વિકલ સમીકરણનો સૂત્ર લાયા હતા. એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ શું હતું યાદ છે? d² ક્યુબ બાય dt² પ્લસ q બાય એલસી બરાબર 0 છે. આ આપણું એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ હતું. d² ક્યુબ બાય dt² પ્લસ q બાય એલસી ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણનો ઉકેલ q બરાબર qm cos ઓમેગા 0t પ્લસ ફાઈ વડે આપી શકાય છે. આ સમીકરણનો ઉકેલ ડાયરેક્ટ ઉકેલ આપી દીધો છે. આપણે આગળ જે ચેપ્ટર નંબર 14 ધોરણ 11 ધોરણોમાં ચેપ્ટરને ભણ્યા ધોરણ સમીકરણ માટે આપણે લખતા હતા આ સમીકરણ એના માટેનો ઉકેલ ડાયરેક્ટ જ આપતા હતા. આપણે સાબિતી આપી નથી. તો આ સમીકરણનો ઉકેલ q બરાબર qm cos ઓમેગા 0t પ્લસ ફાઈ વડે આપી શકાય છે. હું આના પર ચર્ચા કરું તો કે t બરાબર 0 સમયે જ્યારે t બરાબર 0 હોય મતલબ કે કોઈ પ્રક્રિયા શરૂ થઈ નથી. t બરાબર 0 સમયે q બરાબર qm. જો કાલની થિયરી યાદ કરો એલસી પરિપથ જેને આપણે ભણ્યા તેમાં શરૂઆત કરી હતી કે ભાઈ t બરાબર 0 સમયે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, કેપેસિટર પર મહત્તમ વિદ્યુત ભાર છે એટલે q બરાબર qm. શરૂઆતની વાત કરી દીધો. તો આ વસ્તુ લખીએ કે t બરાબર 0 સમયે q બરાબર qm. આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો q ની જગ્યાએ qm લખાય ઇઝ ઇક્વલ ટુ qm cos ઓમેગા 0t. t બરાબર કેટલું લેવાનું છે? 0. એટલે કે 0 ઇન્ટુ કોઈ બી નંબર 0 જ આવવાનો છે. વધવાનું શું ખાલી cos phi qm કટ એટલે કે 1 બરાબર cos phi. તો cos phi બરાબર 1 એટલે કે cos થીટા બરાબર 1 ક્યારે હોઈ શકે? જો થીટા બરાબર 0 હોય તો જ. ક્લિયર? શોર્ટ પડે છે એટલે આના માટે હું લખી શકું cos 0 બરાબર cos phi. cos 1 ક્યારે હોઈ શકે? જ્યારે cos 0 હોય તો જ 1 હોઈ શકે. બંને બધું cos કટ થઈ જાય તો phi બરાબર 0. એનો મતલબ કે આપણા phi બરાબર 0 છે. અહીંયા આગળ qm એ મહત્તમ વિદ્યુત ભાર અને phi એ શું છે? કળા અચળાંક. phi એ કળા અચળાંક કહેવાય. હવે આ સમીકરણમાં phi બરાબર 0 મૂકી દઈએ. જો phi બરાબર 0 મૂકીએ તો સમીકરણ શું બને? q બરાબર qm cos ઓમેગા 0t. ક્લિયર? phi બરાબર 0 મૂકી દઈએ તો q બરાબર qm cos ઓમેગા 0t. આ સમીકરણનો આપણે વિકલન કરીએ તો કે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ qm એઝ ઇટ ઇઝ cos થીટા નું વિકલન થાય માઈનસ sin થીટા. તો આના માટે માઈનસ sin ઓમેગા 0t. પણ જેમ આપણે આગળ પણ ચર્ચા થઈ ગઈ કે જો cos થીટા હોય તો cos થીટા નું માઈનસ sin થીટા થાય. પણ અહીંયા cos થીટા ની જગ્યાએ cos ઓમેગા 0t છે તો ઓમેગા 0t નું ફરીથી પર્સનલ વિકલન કરવું પડે. તો ઓમેગા 0 * t એટલે ઓમેગા 0 અચળ કહેવાય. t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. એટલે આને સરખું લખીએ તો કે માઈનસ qm ઓમેગા 0 sin ઓમેગા 0t. ક્લિયર? કોના બરાબર? dq બાય dt બરાબર. તો કે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ માઈનસ qm ઓમેગા 0 sin 0 t. પરંતુ આપણે કાલે જ લખ્યું હતું I બરાબર dq બાય dt માઈનસ. યાદ કરો જેમ જેમ વિદ્યુત ભાર ઘટે છે તેમ તેમ પ્રવાહ વધે છે. તો I બરાબર માઈનસ dq બાય dt લખ્યું હતું.
એટલે dq બાય dt બરાબર માઇનસ i પણ કહી શકાય. તો આ કિંમત અહીંયા મૂકીએ તો કે માઇનસ i ઇઝ ઇક્વલ ટુ માઇનસ qm ઓમેગા 0 sin ઓમેગા 0 t માઇનસ માઇનસ કટ તો કે i બરાબર im sin ઓમેગા 0 t જ્યાં im બરાબર qm ઓમેગા 0. ક્લિયર? આ માઇનસ માઇનસ કટ થઈ ગયું. im બરાબર qm ઓમેગા 0. im એટલે મહત્તમ પ્રવાહ અને i એટલે ખાલી પ્રવાહ. આવું કેમ કર્યું? તો આપણે દરેક જગ્યાએ પહેલા પણ કીધું આપણે i બરાબર im sin થીટા લાવવાનો ટ્રાય કરવાનો. પછી ભલે સાઇનમાં પછી પેલું પ્લસ પાઈ બાય 2 હતું, એક જગ્યાએ માઇનસ પાઈ બાય 2 હતું, પણ i બરાબર im વાળું પદ લાવવાનો ટ્રાય કરવાનો. એટલે આપણે આની જગ્યાએ લઈ લીધું im. ક્લિયર? તો આ LC પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ આ સૂત્ર પ્રમાણે આપી શકાય. ચલો આગળ મોસ્ટ IMP ક્વેશ્ચન. ક્વેશ્ચન IMP છે. પહેલા આપણે ખાલી અવરોધ માટે ભણ્યા, પછી આપણે ખાલી ઇન્ડક્ટર માટે ભણ્યા, પછી આપણે ખાલી કેપેસિટર માટે ભણ્યા. હવે આપણે એના પછી આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરનું ભણ્યા અને હવે આપણે ત્રણે જોડે લઈશું. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ વસ્તુ જ્યારે ભેગી કનેક્શનમાં આપીએ તો સૂત્ર શું બને એની આપણે વાત કરીશું. એટલે ક્વેશ્ચન IMP છે, સમજવા જેવો છે. તમારી લગભગ અત્યારે જે 30%નો ઘટાડો આવ્યો અત્યારે જે નવા સિલેબસ પ્રમાણે, તો એ પ્રમાણે આ સવાલ કાપી નાખ્યો છે. મતલબ આ સવાલ હાલ સિલેબસમાં નથી. પણ દાખલા જેટલામાં તમે ગણશો તો દરેક દાખલામાં આમાં જે સૂત્ર આવશે એ સૂત્રનો ઉપયોગ દરેક દાખલામાં આવશે. તો તમે આ સવાલ નહીં ભણો તો તમે દાખલામાં સમજ નહીં પડે આ સૂત્ર કેવી રીતે આવ્યું. એટલે તમારે દાખલા માટે હું સવાલ લખું છું. હાલ તમે એકવાર ચેક કરી લેજો. લગભગ મારા ધ્યાન પ્રમાણે નવા અત્યારે 30%ના ઘટાડાવાળા કોર્સમાં આ સવાલ કદાચ નીકળી ગયો છે. તો પણ તમે એકવાર જોઈ લેજો. LCR AC પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ તારવો અથવા એના માટેનું સૂત્ર મેળવો. ક્લિયર? આ તમારો AC સ્ત્રોત, આ એની સાથે જોડેલું ઇન્ડક્ટર, આ કેપેસિટર અને આ અવરોધ. ક્લિયર? AC સ્ત્રોત એની સાથે ઇન્ડક્ટર જોડ્યું છે, એની સાથે કેપેસિટર જોડ્યું છે અને એની સાથે આપણે અવરોધને જોડ્યો છે. ત્રણે ત્રણ વસ્તુને આપણે શ્રેણીમાં જોડેલા છે. ચલો તો કિર્ચોફના બંધ ગાળાના નિયમ પરથી કિર્ચોફના નિયમ પરથી L માટે શું લખાયું તો યાદ કરો. ઇન્ડક્ટર વાળું જ્યારે ભણે આપણે ત્યારે આપણે શું લખ્યા હતા L વાળા માટે? L into di by dt. એકવાર પત્તા ભરાઈને જોઈ લેજો. ઇન્ડક્ટર માટે L into di by dt બરાબર v લખીશું આપણે. તો આના માટે L into di by dt. કેપેસિટર વાળું જ્યારે ભણ્યા ત્યારે આપણે એના માટે લખ્યું q by c અને r તો એના માટે લખ્યું આપણે IR બરાબર v
v બરાબર આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો L * di/dt આના માટે q/c અને પ્લસ IR બરાબર v ધ્યાનથી આપણને ખબર છે I બરાબર લખવું વચ્ચું લખાય I બરાબર dq/dt અને di/dt બરાબર લખવું હોય તો d/dt * I ની જગ્યાએ ફરીથી dq/dt લખી શકાય આવું I બરાબર dq/dt આપણને ખબર છે અને આનું ફરી વિકલન કરીએ d/dt તો d/dt એમ નહીં અને I ની જગ્યાએ dq/dt તો આને કહેવાય is equal to d²q/dt². આને કહેવાય દ્વિતીય ક્રમનું વિકલન. શું કહેવાય? દ્વિતીય ક્રમનું વિકલન. આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકીએ તો L * di/dt ની જગ્યાએ d²q/dt² પ્લસ q/c માં કોઈ ફરક નહીં પડે પ્લસ IR I ની જગ્યાએ dq/dt એટલે કે R * dq/dt is equal to v. આ સમીકરણ થોડુંક સરખું લખીએ ભેગું લાવીને તો કે L d²q/dt² પ્લસ R * dq/dt પ્લસ q/c is equal to v. ક્લિયર? પરંતુ આપણને ખબર છે v બરાબર vm sin ઓમેગા t. આપણે સ્ટાર્ટિંગ થી ભણીએ છીએ તો અહીંયા હું લખી દઉં v ની જગ્યાએ vm sin ઓમેગા t. આ સમીકરણ નંબર 1. ક્લિયર? આનો હું l વડે ભાગી નાખું l વડે ભાગતા તો શું લખાય d²q/dt² પ્લસ r/l dq/dt plus q/lc is equal to vm/l sin omega t. સમીકરણ નંબર 2. શું કર્યું આપણે અહીંયા તો l વડે ભાગતા. ક્લિયર? તો જો આ સમીકરણ મેં ખાલી ભાગ્યું એટલા માટે મારે બતાવું તો તમે દોલનોવાળા ચેપ્ટરમાં તમે ભણી ગયા કે આ સમીકરણ એ પ્રણોદિત દોલનોના સમીકરણ જેવું છે. જ્યારે તમે પ્રણોદિત દોલનો અવમંદિત દોલનો જ્યારે પાછળનો પોર્શન ભણ્યા હતા 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 14માં ત્યારે ભણી ગયા છો કે આ સમીકરણ એ પ્રણોદિત દોલનના સમીકરણ જેવું છે. ક્લિયર? તો એનો ઉકેલ એ આપણા પ્રણોદિત દોલનના ઉકેલમાં જે ભણી ગયા હતા એના જેવો આવવો જોઈએ. ક્લિયર? તો કે આ સમીકરણનો ઉકેલ q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા વડે આપી શકાય. આ સમીકરણનો ઉકેલ શું કીધું મેં? q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા. તમારે યાદ રાખવાનું છે કેવી રીતે આવે ચર્ચા કરવાની જરૂર નથી. તો આપણે ઉકેલ લખીએ તો ઉકેલ આપણે જોડે આવી ગયો q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા. મારી જોડે એક વખત dq/dt છે અને બીજી વખત d²q/dt². મતલબ મારે એકવાર વિકલન કરવાનું અને બીજી વખત પણ વિકલન કરવાનું. તો જે જવાબ મળે લખીએ તો કે dq/dt is equal to qm as it is. sin થીટા હોય તો sin થીટાનું વિકલન થાય cos થીટા એટલે કે cos ઓમેગા t પ્લસ થીટા. પણ જો sin થીટા હોય તો sin થીટાનું વિકલન cos થીટા થાય. અહીંયા મારી પાસે sin થીટાની જગ્યાએ ઓમેગા t પ્લસ થીટા છે તો ઓમેગા t પ્લસ થીટાનું ફરીથી વિકલન કરવું પડે. તો ઓમેગા t નું વિકલન કરીએ તો ઓમેગા ગુણાકારમાં અચળ કહેવાય, t નું વિકલન 1 થાય પ્લસ થીટા અચળ કહેવાય, અચળનું વિકલન 0 થાય. એટલે ખાલી જવાબમાં વધ્યું qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. ક્લિયર? આ dq/dt ની વેલ્યુ થઈ ગઈ. અને હજુ મારે જોવું છે બીજી વખત વિકલન તો આનું ફરીથી વિકલન કરું d²q/dt
dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મતલબ કે dq બાય dt નું ફરીથી વિકલન કરીએ તો આપણને મળે d સ્ક્વેર q બાય dt સ્ક્વેર. તો ફરીથી qm ઓમેગા m નું m cos થીટા નું વિકલન થાય માઈનસ sin થીટા. તો એના માટે માઈનસ sin થીટા એટલે કે ઓમેગા t પ્લસ થીટા. પણ જેમ આગળ બોલ્યો એમ કે જો sin cos થીટા હોય તો માઈનસ sin થીટા થાય. અહીંયા cos ઓમેગા t પ્લસ થીટા છે તો એનું પર્સનલ વિકલન થાય. તો ફરીથી ઓમેગા નું ઓમેગા t નું 1 ને થીટા નું 0 એટલે એનો જવાબ થયો માઈનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા માઈનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા. આ q dq બાય dt અને d સ્ક્વેર q બાય dt ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ધ્યાન રાખજો સમીકરણ 1 માં મૂકતા સમીકરણ નંબર 2 જે હતું એ આપણે ખાલી અને ખાલી એ સમીકરણ પ્રણોદિત દોલનો કે અવમંદિત દોલનના સમીકરણ જેવું છે એવું બતાવવા માટે જ કર્યું હતું. એનો ઉપયોગ કરવા નથી. આપણે ચર્ચા બધી આને જ કરવાની છે. તો કિંમત મૂકી તો જો n d સ્ક્વેર q બાય dt સ્ક્વેર એની કિંમત શું છે માઈનસ qm ઓમેગા સ્ક્વેર માઈનસ l ઓમેગા સ્ક્વેર qm sin ઓમેગા t પ્લસ થીટા એ પ્લસ r dq બાય dt ની કિંમત r ઓમેગા qm cos ઓમેગા t પ્લસ થીટા cos ઓમેગા t પ્લસ થીટા. l d સ્ક્વેર q બાય dt સ્ક્વેર ની કિંમત મૂકી પ્લસ r dq બાય dt ની કિંમત મૂકી. આમાં તમને કદાચ થોડું કન્ફ્યુઝન થાય તો તમારી રીતે જ્યારે તમે તમારી નોટમાં લખતા રહેજો તો તમે ઉપરનું સ્ટેપ જો જ્યારે લખશો તમને વધારે ખબર પડશે. અચ્છા આના પરથી આ આવ્યું છે અહીંયા જોવામાં કદાચ કન્ફ્યુઝન થાય ક્લિયર ના દેખાતું હોય પણ અવાજ મારો આવતો હશે તમે એ કિંમત મૂકીને ચોપડામાંથી પણ જાતે પણ કરી શકશો. બરોબર ક્યાંક પ્લસ માઇનસ જોવું હોય તો તમે જોઈ શકો છો. એટલે તમે જ્યારે તમારી રીતે કરશો તો તમને વધારે ખબર પડશે. એટલે બહુ એક્સાઇટ થવું નહીં. પ્લસ cm નું m એટલે કે 1/c q ની કિંમત qm sin ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. ક્લિયર? તમે જુઓ અહીંયા ઓમેગા qm અહીંયા પણ છે ઓમેગા qm અહીંયા પણ છે. મારે કોમન કરવું કાઢી શકું પણ અહીંયા આગળ qm છે ઓમેગા નથી. હું ખાલી પર્ટિક્યુલર આના માટે એવું કરું ખાલી અહીંયા આને ઓમેગા વડે ગુણું અને ઓમેગા વડે ભાગું તો ચાલે. એટલે તમારે એક સ્ટેપ વધશે અથવા તમે ડાયરેક્ટ સમજી શકો છો. અહીંયા આગળ મેં ઓમેગા વડે ભાગાકાર કર્યો અને ઓમેગા વડે ગુણાકાર કર્યો એટલે બરોબર ઓમેગા ઓમેગા કેન્સલ તો કોઈ ફરક પડતો નથી. પણ તો મારે જો કોમન કરવું છે હું કાઢી શકું. એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું મેં શું કર્યું પ્લસ 1 ઓમેગા c ઓમેગા qm એટલે ઓમેગા વડે ગુણાકાર કર્યો ઓમેગા વડે ભાગાકાર કર્યો. તો તમે જુઓ બધામાંથી ઓમેગા qm કોમન નીકળી શકે તો હું કોમન લઉં ઓમેગા qm in the bracket minus l ઓમેગા એક ઓમેગા વધ્યો અહીંયા
પ્લસ અહીંયા ખાલી r વધ્યું r cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ અહીંયા 1 upon ઓમેગા c into sin omega t plus theta is equal to Vm sin omega t. क्लियर है સુધી કોઈ તકલીફ? ઓકે. is equal to જો અહીંયા આગળ આ cos theta છે અને આ sin વાળા છે તો હું બે sin વાળા ભેગા લખું તો omega qm બ્રેકેટમાં ખાલી r cos omega t plus theta આ બે ભેગા લખું છું પ્લસ 1 upon omega c sin omega t plus theta minus n omega sin omega t plus theta is equal to Vm sin omega t. ક્લિયર આ શું કર્યું? cos વાળું અલગ લખ્યું અને sin વાળા બે અલગ લખ્યા. ઓકે is equal to omega into qm in the bracket r into cos omega t plus theta plus જો અહીંયા તમે જોઈ શકો છો sin omega t plus theta sin omega t plus theta બંનેમાંથી કોમન નીકળે. જો બંનેમાંથી મારે કોમન કાઢવા હોય તો અહીં અંદર શું બચ્યું 1 બાય ઓમેગા c માઈનસ n ઓમેગા sin omega t plus theta sin omega t plus theta sin omega t plus theta બંનેમાંથી કોમન કાઢ્યા વધુ શું ખાલી 1 upon omega c minus l omega. ક્લિયર? is equal to Vm sin omega t. ओमेगा into qm जो ऊपर भी काढी नाखो खाली छेल्लू स्टेप રાખું છું omega into qm in the bracket r cos omega t plus theta plus યાદ કરો જ્યારે આપણે કેપેસિટર વાળું ભણ્યા અને જ્યારે આપણે ઇન્ડક્ટર વાળું ભણ્યા ત્યારે આપણે લખ્યું હતું કે જ્યાં ઓમેગા l ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કહેવાય અને 1 upon omega c ને કેપેસિટિવ રિએક્ટન્સ XC કહેવાય. એમાં પેજ પર આવો અને જુઓ તો 1 upon omega c ની જગ્યાએ આપણે લખી શકું XC minus l omega ની જગ્યાએ લખી શકું હું XL એટલે કે r cos omega t plus theta plus XC minus XL into જે વધ્યું રે sin omega t plus theta is equal to Vm sin omega t. Clear? ક્લિયર શું કર્યું? આખા સમીકરણને z વડે ભાગીએ અને z વડે ગુણીએ. શું કહું છું? z વડે ભાગતા અને z વડે ગુણતા. તો જો ઓમેગા qm z વડે ગુણ્યું અંદર બધા z વડે ભાગી નાખો તો r બાય z cos omega t plus theta plus XL minus XC by Z into sin
ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ z વડે ગુણતા z વડે ભાગતા તો df બાય z ઇન્ટુ z sin ઓમેગા ટી ક્લિયર જો z વડે ભાગ્યું એટલે અંદર બંને બાજુ ભગાય z અને ગુણાકાર કર્યો ત્યાં આપણે વસ્તુ કરીએ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા qmz ધ્યાનથી અહીંયા r બાય z છે r બાય z ની જગ્યાએ મારે લખવું છે cos phi into cos omega t plus theta plus આની જગ્યાએ મારે લખવું છે sin phi into sin omega t plus theta is equal to અહીંયા z કેન્સલ એટલે vm sin omega t मतलब z વડે ભાગો ના ભાગો કોઈ ફરક નથી પડતો રાઈટ સાઈડ માટે લેફ્ટ સાઈડ માટે નહીં આવું મેં કેમ કર્યું કારણ કે મને ખબર છે મારે જે સમીકરણ લાવવાનું છે જે વૈશ્વિક ઉકેલ લાવવાનો છે જે વિશ્વ લેવલે સાચો છે તેના માટે મારે આ વસ્તુ કરવી જરૂરી છે એટલે તમે જ્યારે આખો જવાબ પતશે ત્યારે તમે સમજશો અચ્છા આ વસ્તુ મેં આના માટે કરી દીધા હાલ બહુ કન્ફ્યુઝ નહીં થવાનું કે હે કેમ z વડે ગુણો છો ભાગો છો કેમ આના બરાબર આવું લીધું કેમ તેના માટે પેલું કર્યું આખો જવાબ પતા પછી ચર્ચા કરો અને નોટમાં લખતા રહેજો કમ્પલસરી ખાલી અહીંયા ખબર નહીં પડે જ્યાં શું કર્યું મેં cos phi બરાબર r બાય z અને sin phi બરાબર xl માઈનસ xc બાય z ક્લિયર તો આ તમારું એક સૂત્ર થઈ ગયું xl માઈનસ xc બાય z જો હું આને થોડું આવું કરું sin phi બાય cos phi is equal to sin phi ની કિંમત xl minus xc by z divided by r by z તો z કટ તો કે sin phi by cos phi is equal to tan phi is equal to xl minus xc by r clear tan phi is equal to xl minus xc upon r આ જસ્ટ ખાલી આના માટે લખ્યું આ તો બાકી જ છે ઓકે તો આ સમીકરણ મારી જોડે છે હાલ cos phi cos omega t plus theta plus sin phi sin omega t plus theta is equal to vm sin omega t जो आने थोड़ा सरखું લખું છું ઓમેગા ઇન્ટુ qmz આને આગળ પાછળ લખી શકું કોઈ ફરક નહીં પડતો ગુણાકારમાં તો આગળ પાછળ લખું cos omega t plus theta into cos phi આ જે પ્લસ છે ધ્યાનથી આ જે પ્લસ છે sin phi એના મને માઈનસ sin phi કરવું હોય તો અહીંયા આને હું એવું કરી શકું sin phi છે બંને બાજુ માઈનસ વડે ગુણી દઉં તો માઈનસ sin phi is equal to માઈનસમાં xl minus xc by z માઈનસ ની અંદર ગુણી નાખું તો આવું થઈ જાય xc minus xl by z એટલે અહીંયા આગળ xc minus xl by z કરું તો મને માઈનસ sin phi મળે ક્લિયર એટલે મારા હાલ જરૂર છે sin phi ની એટલે હું આવું અહીંયા કરી શકું તો અહીંયા હું પ્લસ ની જગ્યાએ માઈનસ કરીશ અહીંયા આગળ નિશાની બદલ્યા પછી એટલે આ થઈ ગયું મારા માટે માઈનસ ક્લિયર સમજ પડે છે બંને બાજુ માઈનસ વડે ગુણું તો આવું થઈ જાય એટલે મતલબ હું સમીકરણમાં આવું કરું જ્યારે ઉપર આ કિંમત હતી xl xc ત્યારે મેં માઈનસ વડે ગુણી નાખ્યું હોય તો આ sin phi ની જગ્યાએ હું માઈનસ sin phi લખી શકું એટલે કે cos omega t plus theta cos phi minus sin omega t plus theta sin phi is equal to vm sin omega t આ કેવી રીતે મળ્યું એક વસ્તુ સમજવાનો જલ્દી ટ્રાય કરજો આને ખાલી આગળ પાછળ લખું છું sin phi જે છે માઈનસ કેમ થયું તો
તો sin phi બરાબર xl માઇનસ xc છે, પણ મારે એકચ્યુઅલી sin phi નથી જોઈતું સૂત્રમાં, મારે sin phi ની જગ્યાએ માઇનસ sin phi જોઈએ છે. કેમ માઇનસ sin phi જોઈએ છે એ જેમ જેમ કન્ટિન્યુઅસ થશે એટલે ખબર પડશે કે મારે માઇનસ જ જોઈએ, પણ મારે હાલ એવું યાદ રાખો મારે માઇનસ જોઈએ છે. તો માઇનસ કરવા માટે બંને બાજુ માઇનસ વડે ગુણી નાખ્યું એટલે કોઈ ફેરફાર કર્યો નથી, પણ મારે જો જોઈતું તો એ ફેરફાર થઈ ગયો. ક્લિયર? એટલે માઇનસ sin phi બરાબર xc માઇનસ xl બાય z આ કિંમત પેલા સમીકરણ મૂકીએ એટલે માઇનસ થઈ જાય. તો મેથ્સમાં એક સૂત્ર છે આવું, cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. આવું એક સૂત્ર છે મેથ્સમાં કે જો આવું હોય cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, આવું જો મેથ્સમાં કોઈ એક સૂત્ર હોય તો એના માટેનો જવાબ થાય cos આલ્ફા માઇનસ બીટા. મેથ્સમાં બધાને ખબર પડશે, મેથ્સમાં આવું સૂત્ર છે cos આલ્ફા cos બીટા હોય, cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા હોય, તેનો શોર્ટમાં આવી જાય cos આલ્ફા માઇનસ બીટા. મેથ્સમાં છે 12મા ધોરણમાં, એટલે 12 હોય તો કમ્પલસરી યાદ રાખવાનું. બાકી મેથ્સનું સૂત્ર છે તો અહીંયા મારી જો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા છે. મારે અહીંયા આગળ સૂત્રમાં શું જોઈએ છે? માઇનસ. મેથ્સના સૂત્રમાં માઇનસ જ છે નિયમ પ્રમાણે, તો મારે અહીંયા કમ્પલસરી માઇનસ જોઈએ, અને અહીંયા માઇનસ જોઈએ એટલે હમણાં જે આગળ આપણે પેલું માઇનસ કર્યું કે એના માટે કર્યું એટલે મારે અહીંયા આગળ માઇનસ જોઈએ છે. તો આને એ પ્રમાણે લખવું હોય કે ઓમેગા qm z ઇન ધ બ્રેકેટ cos આલ્ફા એટલે ઓમેગા t પ્લસ થીટા, ઓમેગા t પ્લસ થીટા માઇનસ બીટા બીટા એટલે કે phi is equal to Vm sin omega t. Clear? Omega Qm z is equal to cos omega t plus theta minus phi, और theta minus phi बराबर minus pi by 2 लेता. theta minus phi ની જગ્યાએ આપણે શું લખવું છે? minus pi by 2 is equal to omega Qm z तो in the bracket cos omega t minus pi by 2 is equal to Vm sin omega t. આવું મેં કેમ કર્યું? તો આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે ભણ્યા આપણો જ્યારે જવાબ આવ્યો તો ઇન્ડક્ટર માટે કોસના ફોર્મમાં, આપણે જવાબ લાવો તો સાઇનમાં, તો આપણે જગ્યાએ sin omega t minus pi by 2 કર્યું હતું. કેપેસિટર માટે કર્યું ત્યારે આપણો જવાબ હતો કોસમાં, તો આપણે સાઇનમાં લાવવા માટે omega t plus pi by 2 કર્યું હતું. બરોબર? અહીંયા તો મારો જવાબ શેમાં છે? કોસમાં. મારો જવાબ કોઈ દિવસ કોસમાં ચાલે નહીં, મારો જવાબ કમ્પલસરી શેમાં લાવવો પડે? સાઇનમાં. તો સાઇનમાં ક્યારે આવે? જ્યારે પાઈ બાય 2 માઇનસ થતું હોય અથવા જ્યારે પાઈ બાય 2 પ્લસ થતું હોય તો તમે કોસમાંથી સાઇનમાં કન્વર્ટ કરી શકો. એટલા માટે હું પાઈ બાય 2 લાવ્યો તો કોસમાંથી સાઇનમાં હવે જઈ શકું. તો cos omega t minus pi by 2 is equal to sin theta, એટલે કે omega qmz sin omega t is equal to Vm sin omega t. Clear? Sin theta is equal to cos theta minus pi by 2. अच्छा ना? हाँ. तो cos theta minus pi by 2 is equal to sin theta. બંને બાજુથી sin sin કટ. તો કે Vm બરાબર omega qm z. થોડુંક સરખું લખો તો કે Vm બરાબર Im into z, જ્યાં Im બરાબર qm omega અથવા Im બરાબર omega qm ચલો જે છે Im બરાબર omega into qm. ક્લિયર? તો Im ને કરતા બનાવો તો કે Im બરાબર Vm by z. આ તમારા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ કે જે Im બરાબર Vm upon z, અને આ જે સમીકરણ Vm બરાબર Im z એ ઓહમના નિયમનું સમીકરણ આવી ગયું. V બરાબર IR, Vm બરાબર Im z. તો ત્યાં આગળ અવરોધ માટે આપણે R લખતા હતા, અહીંયા આગળ અવરોધની જગ્યાએ આપણે Z લખીશું. આ જે Z છે આ Z ને કહેવાય
પરિપથનો ઇમ્પિડન્સ, પરિપથનો ઇમ્પિડન્સ, ક્લિયર? એટલે કે ઇમ્પિડન્સ એટલે કે પરિપથનો કુલ અવરોધ, જેમાં ત્રણ વસ્તુનો અવરોધ ભેગો થાય. પહેલે થિયરી પર આપણે અવરોધમાં ખાલી અવરોધ હતો, બીજું હતું ખાલી ઇન્ડક્ટર હતું, ત્રીજું હતું ખાલી કેપેસિટર હતું. અહીંયા ત્રણનું કુલ અવરોધ એટલે કે આને કહેવાય ઇમ્પિડન્સ. બરોબર? મારો કોઈ પણ જવાબ હવે તમે એકવાર બધું ગોખ્યાસ વગર, વાંચ્યા વગર, મતલબ બીજી કોઈ રીતે આપણે ટ્રાય કર્યા, ખાલી એટલું જો કે દરેક જવાબ કેવો લાવવાનો ટ્રાય કરો છે. ખાલી અવરોધનો, ઇન્ડક્ટરનો, કેપેસિટરનો, ત્રણનો ભેગો અને એલસીનો. 5 એ 5 કે 6 એ 6 થિયરીમાં મારો જવાબ મેં ટ્રાય એવો જ કર્યો છે કે જેમાં વી આવતું હોય, આઈ આવતું હોય અને આર આવતું હોય. તો કોક માટે આર આવશે અવરોધ તરીકે, બીજા ઇન્ડક્ટર માટે આપણે અવરોધ આરની જગ્યાએ નવું આપ્યું હતું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સેલ, પણ એક પ્રકારનો અવરોધ થયો. આ તો બે આર મિક્સ ના થાય એટલે આપણે અવરોધ જગ્યાએ નવું નામ આપ્યું. કેપેસિટર માટે એક્સી નામ આપ્યું, આના માટે ઝેડ નામ આપ્યું. પણ દરેક જગ્યાએ આપણે ઓહમના નિયમ જો સૂત્ર લાવવાનો ટ્રાય કર્યો છે કે વી બરાબર આઈ આર અથવા આઈ બરાબર વી અપોન આર. બરાબર? અને દરેક માટે આપણે સાઇન કોસ કર્યું. ક્લિયર? તો એકવાર શાંતિથી બધો તમે નોટમાં તમે લખો, ઉતારો. ના સમજ પડે તો ફોન કરીને અથવા રૂબરૂ આવીને તમે પૂછી શકો છો. થોડો કન્ફ્યુઝનવાળો સવાલ છે અને પહેલાં કીધું એમ તમારી નવા સિલેબસ પ્રમાણે તમારી એક્ઝામમાંથી લગભગ આ ક્વેશ્ચન નીકળી ગયો છે, એટલે આ ક્વેશ્ચન પૂછવાના ચાન્સ નથી. પણ દાખલા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે કે મારે કયું સૂત્ર વાપરવું, ક્યાં Vm/Z લેવું, પેલું એક્સી માઇનસ એક્સએલ, સાઇન ફાઈ, કોસ ફાઈ, ટેન ફાઈ, એ બધી વસ્તુ દાખલામાં જોશે. તો જો આ નહીં ભણ્યા હોય તો દાખલામાં ખબર